નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેતન ક્લાસીસના આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં હિન્દી વિષયમાં પાઠ 3 ભણી રહ્યા છીએ। આપણે ગઈ વિડીયોમાં સચ્ચા હીરા પાઠની સ્ટોરી સમજી હતી। હવે આજે આપણે એની આગળની સ્ટોરી સમજીશું। तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। उसने अपने बेटे के बारे में कुछ ना कहा। पहली ने उसे तोड़ते हुए कहा, क्यों बहन, तुम क्यों चुप हो? तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ। चौथी स्त्री ने बड़े से ही सहज भाव से जवाब दिया और कहा, मैं अपने बेटे की प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, ना भीम सा बलवान और ना ही बृहस्पति सा बुद्धिमान है। यानी विद्यार्थी मित्रों, तीजा नंबरनी जे स्त्री है એ બધું સાંભળી રહી। અત્યારે ત્રણની વાતો સાંભળી ચોથી સ્ત્રીએ અને એ ચૂપચાપ બેઠેલી જ હતી। ત્યારે એની બાજુમાંથી બેસેલી સ્ત્રીએ એને ટોકી કે બેન, તારો પુત્ર કશો છે નહીં, એનામાં કંઈ અત્યારે ગુણ નથી, તું કેમ ચૂપ બેસેલી છે? તું પણ તારા દીકરા વિશે કહે। ત્યાં ચોથી સ્ત્રી કહે છે કે હું અત્યારે સહજ ભાવ યાની કે એના નિર્મલ સ્વભાવ એ કહે છે કે મારા દીકરામાં પ્રશંસા કરવા જેવી કોઈ વાત જ નથી। નથી એ ગંધર્વ જેવો ગાયક, નથી ભીમ જેવો એ બલવાન અને બૃહસ્પતિ જેવો એ बुद्धिमान પણ નથી। कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। सुनकर पहली स्त्री बोली, सुनो, मेरा हीरा गा रहा है। तुम लोगों ने सुना उसका कथन कितना मधुर है? वह लड़का गीत गाता हुआ उसी रास्ते से आगे निकल गया और उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया। जो विद्यार्थी मित्रों, એટલે કે એ થોડો સમય પતી ગયા પછી બધા પોતપોતાના ગળે નીકળે છે, તો માથે ગળા લઈને એ લોકો નીકળતા જ હતા। તે સમય દરમિયાન ત્યાંથી જ કોઈ એક અત્યારે મધુર સ્વર ગાઈને પસાર થઈ રહ્યું હતું એવો એમને આભાસ થયો ને મધુર સ્વરવાળો ઓર કોઈ નહીં, પહેલી સ્ત્રીનો પુત્ર હતો। તો એ કહે છે કે જો વો રહા મેરા પુત્ર, યાની કે પેલો રહ્યો મારો છોકરો જે મધુર ગીત ગાઈ રહ્યો છે, એમ કરીને ત્યાંથી પસાર થઈ જાય છે ને એની મમ્મીની તરફે ધ્યાન પણ નથી આપતો। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है? वह यह कहकर ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। यानी बीजा नंबरनी जे स्त्री है એ પણ એમને કહે છે કે જો અત્યારે મારો દીકરો પણ આવી રહ્યો છે, જો એની અત્યારે તમે બોડી જોઈને જ કહી શકશો કે કેટલો બલવાન છે અને એની સમક્ષ અત્યારે કોઈ બરાબરી પણ કરી શકતે એવું નથી। એ કેટલો શક્તિશાળી છે અને સામર્થ્ય એટલે કે અત્યારે કોઈની સામે યુદ્ધ કરવા માટે સામર્થ્ય ધરાવે છે, એનામાં એટલો સાહસ છે, બરાબર। એટલે એ રીતે એ દીકરો પણ અત્યારે એની મમ્મીની તરફ ધ્યાન આપ્યા વગર ત્યાંથી પસાર થઈ જાય છે। પછી वे कुछ आगे बढ़े तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोक का पाठ करता हुआ निकला। उसके उच्चार से ऐसा ही लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरे गोद का हीरा। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा, परंतु इसका बेटा भी माँ की ओर देखे बिना ही आगे बढ़ गया। यानी એ લોકો ત્રણ સ્ત્રી અને ચોથી સ્ત્રી પણ આગળ વધી જ રહી હતી, એટલે એમાંથી આગળ જતા ત્રીસરા નંબરની એટલે કે ત્રીજા નંબરની સ્ત્રીનો દીકરો પણ આવતો દેખાય છે ને એ શ્લોકના ગીતનું પાઠન કરતાં કરતાં એ આગળ આવી રહ્યો જ હતો। એટલે એ ઉચ્ચાર કરતો હતો ને દરમિયાન સાક્ષાત માનો સરસ્વતીના મોઢામાં બિરાજેલી હોય એવી રીતે શ્લોકનું પઠન કરી રહ્યો હતો। હવે ગદગદ સ્વરમાં તે ત્રીસરી જે સ્ત્રી છે ત્રીજા નંબરની
એ અત્યારે કહે છે કે આ રહ્યો મારો ગોદનો હીરો. એમ કહીને કહે છે કે કોણ કહે કે અત્યારે આ બૃહસ્પતિનો સાક્ષાત અવતાર નથી, એટલે કે કોણ કહેશે કે આ ગુરુનો અવતાર નથી. પરંતુ ઉસકા બેટા ભી માँ की ओर देखे बिना, પરંતુ એ ત્રીજા નંબરની સ્ત્રીનો દીકરો પણ એની મમ્મીની તરફ ધ્યાન આપવા વગર જ ત્યાંથી નીકળી ગયો. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था. उसे देख चौथी स्त्री ने कहा, यह बहन यही है मेरा लाड, यानी कि यही है मेरा लाल. यानी થોડાક આગળ જાય છે એટલે કે ચોથી નંબરની સ્ત્રીનો દીકરો પણ અચાનક દેખાય છે અને કહે છે અત્યારે એને જોતાં એવું જ લાગે છે કે એ સીધો સાધો અને સરળ પ્રકૃતિનો, એટલે કે એનામાં કોઈ અત્યારે શું કહેવાય ફેશન નથી, કશું એ નથી, એ સીધા સ્વભાવનો અને સરળ પ્રકૃતિનો હતો. બરાબર, એટલે કે ત્યાંથી આવે છે ને એ કહે છે ચોથા નંબરની સ્ત્રી કે આ રહ્યો મારો લાલ. ચોથી સ્ત્રી ઉસકે બારે મેં બતા ही रही थी कि उसका बेटा પાસ આ પહોંચા. એટલે કે અત્યારે એના વખાણ કરી જ રહી હતી ચોથી સ્ત્રી કે એનો દીકરો એની પાસે આવીને કહે છે, अपनी माँ को देख कर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा गड़ा पहुँचा दो. मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा. यानी એની મમ્મીને કહે છે કે એની માને અત્યારે દીકરો કહે છે કે લાવમાં મેં અત્યારે તારા માથા પરનો જે ગળો છે એ હું ગળે પહોંચાડી દઉં. તેના મમ્મી કહે છે કે ના રહેવા દો, હું અત્યારે લઈ જઈશ. તે છતાં પણ એ જીદ કરીને એ ત્યાંથી ગળો લઈ જાય છે અને એ એમના ગળે ચાલતો થઈ જાય છે.